ગુજરાત પોલીસનું ખાનગીકરણ થઈ ગયું હોવાનો ગોપાલ ઇટાલિયાએ પર્દાફાશ કર્યો છે. ગુજરાત પોલીસની 112 નંબરની સિસ્ટમ ખાનગી કંપનીને સોંપવામાં આવી હોવાથી નાગરિકોના ગુપ્ત કોલ ખાનગી કંપની સુધી પહોંચી રહ્યા હોવાનો ગોપાલ ઇટાલિયાએ ખુલાસો કર્યો છે. પૈસા સરકારના, પોલીસ સરકારની, તેમ છતાં કંટ્રોલ કંપનીનો હોવાથી નાગરિકોના ગુપ્ત કોલ ખાનગી કંપની સુધી પહોંચી રહ્યા છે. ત્યારે નાગરિકોની સુરક્ષા અને ગુપ્તતા જળવાય તેવા પગલાં લેવા માટે ગોપાલ ઇટાલિયાએ માંગણી કરી છે. શું છે સમગ્ર હકીકત? આવો જોઈએ આ વિડીયોમાં. નમસ્કાર દર્શક મિત્રો, હું છું સુરેશ વણોલ અને આપ જોઈ રહ્યા છો બેનિફિટ ન્યૂઝ. વિધાનસભાનો 25મી માર્ચ 2026નો છેલ્લો દિવસ છે. એક અત્યંત કહી શકાય ગંભીર માહિતી સામે આવી છે. વિધાનસભાની માધ્યમથી મેં તારાંકિત પ્રશ્ન તરીકે ગુજરાતના ગૃહમંત્રીને એક પ્રશ્ન પૂછ્યો હતો. જો કે મારો પ્રશ્ન પ્રાયોરિટીમાં ન આવ્યો એટલે વિધાનસભાની અંદર મને ચર્ચા કરવાની કોઈ તક મળી નથી. પરંતુ સરકારે જે જવાબ આપ્યો છે લેખિતમાં, મને એ જવાબ અત્યંત ગંભીર દિશા તરફ આપણું ધ્યાન દોરે છે. હમણાં સરકારે પોલીસ વાન ચાલુ કરી છે 112 જનરક્ષક. આ એક બહુ મોટું કૌભાંડ છે, જનરક્ષક 112 વાહન. કેમ કે આ તમામ ગાડીઓ પહેલી નજરે જોઈએ તો એવું લાગે કે આ પોલીસની ગાડી છે, પણ હકીકતમાં એ પોલીસની ગાડી નથી, એ ગાડી કંપનીની ગાડી છે. GMRI નામની એક કંપની છે. આ કંપની પાસે 112 ગાડીનો કોન્ટ્રાક્ટ છે. હવે આમાં કૌભાંડ ક્યાં છે? કૌભાંડ એમાં છે કે પોલીસ જે કામ કરે છે એ અતિ સંવેદનશીલ, ગંભીર, ગુપ્ત, કાયદો વ્યવસ્થા સાથે સંકળાયેલી મહત્વની બાબતોનું કામ કરે છે. પોલીસને 112 નંબર ઉપર જે કાંઈ ટેલિફોન આવે છે એ તમામ ટેલિફોન બહુ મહત્વના મુદ્દા ઉપર આવતા હોય છે. કોઈ ક્રાઇમને લગતા આવતા હોય, સાયબર ક્રાઇમને લગતા, ઇન્ટરનેશનલ થ્રેટને લગતા આવતા હોય, આપણે સરહદી રાજ્ય છીએ, બોર્ડરની પહેલે પારથી કંઈક પ્રવૃત્તિને લગતા ફોન આવતા હોય. આવા તમામ મહત્વના, ગંભીર અને એકદમ કહેવાય કે રાજ્યની સુરક્ષા સાથે સંકળાયેલા જે ફોન આવતા હોય છે એ બધા ફોન ગુપ્ત રહેવા જરૂરી છે. પણ આખી ગાડી જ પ્રાઇવેટ કંપનીની માલિકીની છે, એના ડ્રાઈવરો પ્રાઇવેટ મૂકેલા છે. આજે હવે તમે 112માં કોઈ ગુપ્ત માહિતીનો ફોન કરો ક્રાઇમનો, તો એ ફોન પહેલા કંપની પાસે જશે, પછી કંપનીના ડ્રાઈવર પાસે જશે અને પછી એ ગાડી પાસે જશે. તો પોલીસ એ પ્રાઇવેટ થઈ ગઈ. હમણાં થોડાક દિવસ પહેલા તો વિધાનસભાના માધ્યમથી મને જાણવા મળ્યું હતું કે પોલીસ ભાડે આપવામાં આવે છે. આજે એ જાણવા મળ્યું કે પોલીસની ગાડીઓ કંપની પાસેથી લીધેલી, કંપનીને આપી દીધી છે. એનો અર્થ એ છે કે પોલીસ પ્રાઇવેટ થવાનું ચાલુ થઈ ગયું, કંપની હસ્તક. અને આ કંપનીને સરકારે 4,63,34,883 રૂપિયાનો તો એને પગાર ચૂક્યો છે. પૈસા સરકારના, પોલીસ સરકારની અને એનું પેમેન્ટ કંપનીને. એનો અર્થ એ થયો કે ગુજરાતની સરકારે ગુજરાતની પોલીસને અને ગુજરાત પોલીસના વાહનોને કોઈ કંપનીને ભાડે આપી દીધા. એટલે કોન્સ્ટેબલે ભાડે આપ્યો, 112 ભાડે આપી અને હવે કંપની બોસ થઈ ગઈ, પોલીસની બોસ કંપની. અને આ 112 નંબરની જે ગાડીઓ છે એ ગાડીઓને કોઈ ફિક્સ લોકેશન ઉપર મૂકી રાખવામાં આવે છે. અને કાગળ ઉપર એવું ચિત્ર મૂકવામાં આવે છે કે દર 10 મિનિટે તમને ગમે ત્યાંથી વાહન સરકારી કોલ લગાવશો 112 તો ઝડપથી 10 મિનિટમાં તમને કોલ એટેન્ડ કરી લે એવી ગાડીની સુવિધા મળશે. હકીકત તો એ છે કે હજારો પોલીસ સ્ટાફનો સમય બરબાદ થાય છે આ ગાડીઓ ફિક્સ લોકેશન પર મૂકી રાખવાના કારણે. પોલીસ સ્ટેશનોમાં વાહનોની શોર્ટેજ પડી ગઈ છે, કેમ કે દરેક ગાડીઓ ફિક્સ લોકેશન ઉપર 112માં મૂકી દીધી છે. અને આ 112 જે છે એ કોઈ સરકારી નથી, એ પ્રાઇવેટ કંપનીને કોન્ટ્રાક્ટ પર આપેલી પ્રાઇવેટ ભાડાની ગાડીઓ છે. આ ભાડાની ગાડીમાં જો જનતા ફોન કરે તો એ ફોન પહેલા કંપનીના કોલ સેન્ટરમાં જાય, સરકારના કોલ સેન્ટરમાં નહીં. અત્યાર સુધી એવું હતું કે કોઈ માણસ 100 નંબર ઉપર ફોન કરે તો એ ફોન SP ઓફિસે રહેલા કંટ્રોલ રૂમમાં જાય. એ કંટ્રોલ રૂમમાં સરકારી માણસ બેઠો હોય, એ સરકારી માણસ ફોન ઉઠાવે. અત્યારે 112માં ફોન કરો તો અહીં અમદાવાદ નરોડા પાસે કે ત્યાં કંઈક એક પ્રાઇવેટ કંપનીનું કોલ સેન્ટર આવ્યું છે, એમાં ફોન જાય. એટલે તમે તમારા પરિવારમાં ઝઘડો થયો હોય, પ્રોપર્ટીનો વિવાદ હોય, દારૂની મેટર હોય, સાયબર ક્રાઇમ હોય અને 112 ઉપર ફોન લગાવો તો તમારો ફોન પ્રાઇવેટ કંપની પાસે જશે. પ્રાઇવેટ કંપની તમારી બધી વિગત સાંભળશે અને પછી એ પોલીસને આપશે. એનો અર્થ એ થયો કે પ્રાઇવેટ કંપનીની સરકારની પોલીસની ઉપર પ્રાઇવેટ કંપનીઓ બેસાડવામાં આવી. તો આ તો પોલીસનું પ્રાઇવેટાઇઝેશન થઈ ગયું કહેવાય એક રીતે.
મારી ગુજરાતની ભાજપની સરકારને વિનંતી છે કે ખુલાસો કરે, તમે આ પોલીસનું પ્રાઇવેટાઇઝેશન ક્યારથી ચાલુ કર્યું ને કોના કહેવાથી ચાલુ કર્યું, અને લોકોની ગુપ્તતા ભંગ થાય, લોકોની સંવેદનશીલ માહિતી લીક થાય એવું આ કામ છે. એટલે ગુજરાતના ગૃહમંત્રીએ આ બાબતે સ્પષ્ટ ખુલાસો કરવો જોઈએ એવી હું માંગણી વ્યક્ત કરું છું.